દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। હું ચિરાગ ભાવસાર। આવનારી 6ઠી તારીખ એટલે કે 6ઠી એપ્રિલ રામનવમી એ દિવસે અમદાવાદમાં સતત ત્રીજી વખત રામજીની શોભાયાત્રા થવા જઈ રહી છે। તેવા સંજોગોમાં શોભાયાત્રાની શું તૈયારી છે, શોભાયાત્રામાં કોણ કોણ ભાગ લેશે, એનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું, એનું પ્રસ્થાન કેવી રીતે થશે, ક્યાંથી થશે, કેટલા વાગે થશે, આ બધાની સઘળી માહિતી આપણને આપણી સાથે મોજૂદ છે આશીષ ભાવસાર, જેઓ ભાજપ યુવા મોરચાના મંત્રી છે, તેઓ આપશે। આશીષભાઈ, જરા માહિતી આપશો। આગામી રવિવારના રોજ ચૈત્ર સુદ નોમ રામનવમીના પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન દરિયાપુર સરયુ મંદિર પ્રેમ દરવાજા ખાતેથી કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા બપોરે 2:30 કલાકે પ્રસ્થાન કરશે। આ શોભાયાત્રામાં વિશેષ અતિથિ તરીકે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હાજર રહેશે અને આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી, RSS તમામ કાર્યકર્તાઓ, અંદાજિત 1000 કાર્યકર્તાઓ આ શોભાયાત્રાનું સંચાલન કરી રહ્યા છે અને આ શોભાયાત્રામાં અંદાજિત 1 લાખ ભક્તો ભાગ લે એવી શક્યતા છે અને આ શોભાયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળશે। આ શોભાયાત્રાની મુખ્ય વાત કરીએ તો આ શોભાયાત્રામાં ગજરાજ એટલે કે હાથી, ઘોડા, ઊંટગાળા, બળદગાળા, ભજન મંડળી તેમજ વિવિધ મંદિરના મહંત શ્રીઓ આપણને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે અને સ્વયં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામજી આપણને આશીર્વાદ આપવા પધારી રહ્યા હોય તો આપણે સૌ આ યાત્રામાં જોડાવું જોઈએ અને આ યાત્રા હર્ષોલ્લાસ સાથે દરેક પોળ સોસાયટીના નાકે લોકો કંકુ, ફૂલહાર, ચોખાથી આપણા પ્રભુશ્રીને રામને વધાવીને આશીર્વાદ મેળવશે એવી જ આશા અને અપેક્ષા છે। તો આ હતા આશીષ ભાવસાર, જેઓ આપણને ખૂબ જ સારી માહિતી આપી। અમદાવાદ જે ખૂબ જ સારી શોભાયાત્રાઓ, ભગવાનની શોભાયાત્રાઓ કરવા માટે જાણીતું શહેર છે, ઐતિહાસિક શહેર છે, તો એની આ ઐતિહાસિક શોભાયાત્રા જોવા માટે સર્વે ભાવિક ભક્તોને મારા દિવ્ય બ્રહ્માસ્ત્ર તરફથી પણ નિમંત્રણ છે અને સૌ આ પ્રસંગનો ખૂબ જ સારી રીતે આનંદ માણશે તેવી આશા છે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।